જે દારૂ સાબરકાંઠાથી નીકળીને અમદાવાદ પહોંચે તો રસ્તામાં આવતા જિલ્લાના જે પોલીસ વડાઓ છે એમની જવાબદારી ખરી કે નહીં? જિલ્લા પોલીસ વડો ના કમાતો હોય અને તાકાત છે કે એલસીબીનો પીઆઈ કમાય, પોલીસ સ્ટેશનના પીએસઆઈ કમાય, ડીવાયએસપી કમાય અને એસપી એમને કમાય, ઉપર હપ્તા નહીં મોકલતો હોય? 33 જિલ્લામાંથી જે ઉઘરાણું થતું હશે એ મંત્રી સાહેબના ગજવામાં નહીં જતું હોય? ગુજરાતની જનતા સમજતી નથી. ડ્રગ્સના આ ખુલ્લું પડી ગયું, ખુલ્લું પડી ચૂક્યું. પત્રકાર દાફડા કે નેતા મેવાણી શું એક્સપોઝ કરે? ગુજરાતની જનતાએ એક્સપોઝ કરી નાખ્યું. 98% કોમેન્ટ એ મારા સમર્થનમાં અને હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે. જેટલા ન્યૂઝ ચેનલના માણસો મારો પક્ષ ન આવે એ રીતે બાયસ્ડ પ્રોપેગેન્ડાવાળી ડિબેટો પ્લાન કરી એમની ડિબેટ્સના વિડીયોની નીચેની કોમેન્ટ પણ જોઈ લેજો. ગાંધીનગરથી એજન્સીને હાયર કરીને સ્ક્રિપ્ટો મોકલી છે ન્યૂઝ ચેનલમાં મને બદનામ કરવા. કશું જ વર્કઆઉટ નહીં થયું, કશું જ નહીં ચાલ્યું, કેમ કે જનતાનો પોતાનો મૂડ છે. આ ફક્ત જિગ્નેશ મેવાણીનું સમર્થન નથી, લોકોની અંદરની પીડાના આક્રોશ બહાર આવી રહ્યા છે. ગામે ગામ, તાલુકા કક્ષાએ, શહેરના મોહલ્લામાં લોકો લડીને લખીને અરજી આવેદનપત્ર આપીને થાકી ગયા, છતાં દારૂના અડ્ડા બંધ થતા નથી. ઉલટું ડ્રગ્સ વધી ચૂક્યું છે. આ એની સામેની પીડાને અકળામણ છે.